સુરતની પાલ પોલીસની અનોખી પહેલ। અકસ્માતમાં પિતા ગુમાવનાર બાળકો સાથે પોલીસે દિવાળીની ઉજવણી કરી। સાથે જ બાળકોને દિવાળી નિમિત્તે કપડાં અને ફટાકડાની ખરીદી કરાવી અને પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતની હાજરીમાં પાલ પોલીસ સ્ટેશનમાં હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઉજવાયો। તો આ અનોખી પહેલ જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સુરતની પાલ પોલીસ કે જેમણે અનોખી પહેલ કરી છે। અકસ્માતમાં પિતા ગુમાવનાર બાળકો સાથે પોલીસે દિવાળીની ઉજવણી કરી। સાથે જ બાળકોને દિવાળી નિમિત્તે કપડાં અને ફટાકડાની ખરીદી કરાવી અને પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતની હાજરીમાં પાલ પોલીસ સ્ટેશનમાં હર્ષોલ્લાસ સાથે દિવાળીનો તહેવાર ઉજવાયો। માનવતાનું પણ એક ઉત્તમ ઉદાહરણ પોલીસે પૂરું પાડ્યું છે, જેની તસવીરો જેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। તમામ એ બાળકો કે જેમની સાથે દિવાળીની ઉજવણી પોલીસે કરી, અકસ્માતમાં જેમણે પોતાના પિતા ગુમાવ્યા છે એવા બાળકો સાથે પોલીસે દિવાળીની ઉજવણી કરી, માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। સાથે જ એ બાળકોના મુખ ઉપરનું સ્મિત તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એ બાળકો ખુશ થઈ ગયા। પોલીસે તેમની સાથે દિવાળી ઉજવી, એટલું જ નહીં, જરૂરી સામગ્રી પણ તેમને પહોંચાડી। બાળકોને દિવાળી નિમિત્તે કપડાં અને ફટાકડાની ખરીદી પણ કરાવી અને એટલે જ એ તમામ બાળકોના મોઢા પર એક સ્મિત હતું। આ બે અલગ અલગ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। એક રાજકોટ પોલીસની અનોખી પહેલ અને સુરત પોલીસની અનોખી પહેલ। દિવાળીનો તહેવાર છે, કોઈ પણ પરિવાર દુઃખી ન રહે તેના માટે પોલીસ આગળ આવી છે, કારણ કે આ તહેવાર નિમિત્તે જો કોઈ દુઃખી રહે છે તો તહેવારનો કોઈ મતલબ નથી રહેતો। એટલે જ રાજકોટ પોલીસ અને સુરત પોલીસે સરાહનીય કામગીરી કરી છે।